જાય વસરાજ દાદા ભૂરો લાગે છે પગે વાસડા દાદાને લઈ આવો। વાસડા દાદાને પગે લાગે છે દુઃખનું નિવારણ કરે દાદાને બે બરોબર। એની ભાષામાં હું તો સમજતો નહોતો પણ એની ભાષામાં એ કંઈક કહેતો હતો દાદાને। શું કહેતો હોય એ તો મારો રામ જાણે પણ બેનો મનનો મેળાપ થઈ ગયો અસલ કાંઈ ન ઘટે। નથી કહેતા કે મૂંગા જાનવર રહે ને એ માણા કરતાં સારા કહેવાય બરોબર। મારી નજર મેં જોયું કારણ કે એને ક્યાંક ખબર પડે કાંઈ આવીને ઊભું રહી જવાનું મને ન ખબર પડતી કાંઈ આવીને આપણે ઊભું રહીને પગે લગાય। હું ઠેઠ સામો વ્યો છું જો પગે લાગીએ ને પાછો નીચે ઉતરે છે મસ્તીનું પગે લાગી લીધો પગથિયે ઊભા રહીને પાછો બરોબર કાંઈ ઘટે જ નહીં। પછી પૂરોને બે કીધું હાલ નીચે જઈ અને જઈશું પછી ઘર તરફ। મિત્રો આપણે એવું સાંભળેલું કે હા સામા ઊભા ને ઘોડા જે બનાવવાવાળા એ રહે ને એને મનમાં એવું શંકા થઈ કે મારા જેવો કોઈ બનાવી ન હોય કે જે ત્યાં ચડાયા ને ઉપર તેથી એકનો પગ પડી ગયો તો એવું કહેવાય છે બરોબર। કારણ કે એના મનને એવું થયું કે મારા જેવા કોઈ બનાવી ન હોય કે ભલે માણસને કોઈ નથી કીધું પણ એના મનને એવું થયું એટલે એક ઘોડાનો કયા ઘોડાનો હોય એ આપણને ખબર નથી અને સાચું ખોટું રામ જાણે પણ આપણે વાત એવી સાંભળેલી એકનો પગ ખરી ગયો હતો બરોબર। એટલે ઓલાને મનનો વેમ ટળી ગયો કે ભાઈ મારા કરતાં હોય હારા બરોબર। એટલે જય વસરાજ દાદા આપણે નીકળી ગયા ઘર તરફ ખરા બપોરે।